સાવજને લઈને વધતી ચિંતા વચ્ચે 26 સિંહ સારવાર માટે ગીર સોમનાથમાં લવાયા છે। 26 સિંહોને સારવાર માટે લવાયા છે। એનિમલ કેર સેન્ટર ખાતે આ સિંહોને લાવવામાં આવ્યા છે। દલખાણીયા રેન્જમાં 16 સિંહોના મોત થઈ ચૂક્યા છે। શું કંઈક છુપાવવાનો તો પ્રયાસ નથી થઈ રહ્યો ને? શું ભેદી વાયરસનો શિકાર બની રહ્યા છે સાવજ? આ પ્રશ્ન પહેલેથી જ ઊભા થઈ રહ્યા છે। એનિમલ કેર સેન્ટર ખાતે સિંહોને લાવવામાં આવ્યા છે। શું કંઈક છુપાવવામાં તો નથી આવી રહ્યું ને? આ એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે। શું ભેદી વાયરસનો શિકાર બન્યા છે આ સાવજ? દલખાણીમાં 16 સિંહોના મોત થઈ ચૂક્યા છે। જામવાડા ગામથી અમારા સંવાદદાતા રક્ષિત આ મુદ્દે વાતચીત કરવા માટે આપણી સાથે લાઈવ જોડાયા છે। જી રક્ષિત, જે રીતે સતત સિંહોના મોત થઈ રહ્યા છે, વધુ સિંહોને સારવાર માટે પણ લાવવામાં આવ્યા છે, શું કોઈ ભેદી વાયરસનો શિકાર બન્યા છે આ સિંહો? ચોક્કસથી જીલન, ખાસ કરીને કહી શકાય દલખાણીયા રેન્જ છે ત્યાંના 16 જેટલા સિંહોના છે તે મોત થઈ ચૂક્યા છે। ત્યારબાદ દલખાણીયા રેન્જના જ 25થી વધારે લગભગ 26 થી 28 જેટલા સિંહોને છે તે આજે ગીર સોમનાથનું જે જામવાડા એનિમલ કેર સેન્ટર છે ત્યાં આગળ લાવવો છે। આપણે અત્યારે ઊભા છીએ તે જામવાડા જે એનિમલ કેર સેન્ટરની જગ્યા છે ત્યાં આગળ ઊભા છીએ। આ જંગલ વિસ્તાર છે અને સાથે સાથે તેમની સાથે જે વાત કરવામાં તો આ જે જામવાડા વિસ્તારનું જે એનિમલ કેર સેન્ટર છે ત્યાં આગળ અત્યારે અંદર લગભગ દલખાણીયા રેન્જના લગભગ 26 જેટલા સિંહોને છે તે સારવાર માટે લાવવામાં આવ્યા છે। ગઈકાલે લગભગ 28 જેટલા સિંહો હતા, પરંતુ આજે જે અહીંના જે અધિકારી છે તેમના દ્વારા 26 સિંહો હોવાનું અત્યારે જાણવામાં આવી રહ્યું છે। પરંતુ ક્યાંક ને ક્યાંક આંકડાઓ પણ સરકાર છે તે છુપાવી રહી છે। વન વિભાગની આની અંદર બેદરકારી છે તે સામે રહી છે। હજુ તો જે 16 સિંહોના મોત થયા છે તેમાં ઇન્ફેક્ટના કારણે મોત થયા છે કે ઇન્ફેક્શનના કારણે મોત થયા છે તે હજુ સુધી સામે નથી આવ્યું। ત્યાં વધુ સિંહોને અહીં સારવાર માટે લાવવામાં છે। 3 જેટલા જે તબીબો છે તેમના દ્વારા છે તે આ સિંહોનું જે તૈનાત કરી દેવામાં છે। સિંહોની સારવાર માટે છે તે 3 જેટલા તબીબોને અહીં જામવાડા એનિમલ કેર સેન્ટર ખાતે બોલાવવામાં આવે છે। તેમને સારવાર પણ આપવામાં આવે છે। શા માટે તેમને અત્યારે સારવાર માટે લાવવામાં આવ્યા છે? તેમને કોઈ ઇન્ફેક્શન થયું છે કે કોઈ બીમારી જણાય છે કે કેમ? આ પણ એક સવાલ છે, પરંતુ વન વિભાગ દ્વારા છે તે હજી સુધી કોઈ પણ પ્રકારની માહિતી આપવામાં નથી આવતી। આપણી સાથે અત્યારે અહીં જામવાડા જે વિસ્તાર છે ત્યાંના સરપંચ અને ઉપસરપંચ લોકો છે તે જોડાયેલા છે। કાકા, શું કહેશો? જે રીતે આ સિંહો છે તે એક બાદ એક મૃત્યુ પામી રહ્યા છે, ઇન્ફેક્શનનો ભોગ બની રહ્યા છે અને આજે 26 જેટલા સિંહોને એક સાથે અહીં સારવાર માટે લાવવામાં આવ્યા છે। આપ આ વિસ્તારમાં રહો છો, પહેલા ક્યારે આવા દ્રશ્યો જોયા છે? પહેલાં અમે ક્યારે આવું જોયું નહોતું। અત્યારે જે આ જંગલ ખાતાના જે આંકડા આવે છે તે બિલકુલ સાચા હોતા નથી। 2 કલાકે 5 કલાકે 10 કલાક જાય એટલે આંકડાનો કોઈ મેળ ખાતો નથી। આમાં 26 હોય, 28 હોય, 25 થઈ જાય અને એટલે અત્યારે પણ હોય તો કેટલા 2 સિંહ ઘટી જાય અથવા 2 સિંહ વધી જાય, એટલે આંકડાનો હજી સુધી કોઈ મેળ ખાતો નથી। શા માટે આ લોકો સત્ય છુપાવે છે એ અમારી જાણ બહાર છે કે અમે તો જંગલના બોર્ડરના ગામમાં 70 વર્ષથી રહીએ છીએ। અત્યારે મારી ઉંમર 72 વર્ષ જેટલી છે। અહીંયા જ મારી આખી જિંદગી પસાર કરી છે। આ જંગલ ખાતાની બાજુમાં છે, સેટલમેન્ટ જમીન છે, આ ગાયો ભેંસો અમારી પાસે બધું છે। અમે સિંહની વચ્ચે પણ રહીએ છીએ, પણ આવું અમે ક્યારેય જોયું નથી, તેમજ આવું સાંભળ્યું નથી। જ્યારે પણ આવું ક્યાંક બનતું હોય છે તો જંગલ ખાતાના જે અધિકારીઓ પહેલાંના સમયમાં હતા તે બધી સાચી માહિતી આપતા હતા કે ભાઈ બીમાર છે અથવા તો કંઈ ઇન્ફેક્ટમાં આ પ્રમાણે થયું છે અથવા કંઈ રોગચાળાથી બીમાર થયો છે અથવા કે કોઈ જંગલ ખાતામાં રોગચાળો છે તો આ હિસાબે બને છે। પણ અત્યારે જે એ સ્થિતિ હતી અને અત્યારની પરિસ્થિતિમાં ઘણો બધો ફેરફાર છે, કારણ કે અત્યારની જે પરિસ્થિતિ એવી છે કે કોઈ સાચી માહિતી આપવા તૈયાર નથી। અમને આશ્ચર્ય તો એ વાતનું છે કે આ લોકો સાચી માહિતી શું કામ નથી આપતા? અમે તો એ લોકોને મદદ કરી શકીએ એમ છીએ। આ ગીરના આ બોર્ડરના ગામના જંગલ આમાં તો માની શકાય કે અમે જંગલમાં જ રહીએ છીએ એમ કહે તો ચાલે, કે અમે એને મદદ કરી શકીએ, એ લોકો અમારી મદદ લઈ શકીએ। અમે બધા લોકો મદદ આપવા માટે તૈયાર છીએ। અમારા જામવાડા ગામના અત્યારના જે હાલત સરપંચ નરેશભાઈ ત્રાપસિયા તે તો તત્પર છે કે કાંઈ પણ જરૂરિયાત હોય, કોઈ પણ જાતની સગવડતાની જરૂર હોય,
કોઈ પણ માણસોની કઈ જરૂરિયાત હોય તો તે પોતે સેવા આપી શકે એમ છે, એ સહાય કરી શકે એમ છે અને સાથે સાથે મદદ પણ કરી શકે એમ છે. છતાં કોઈ લોકો કોઈ જાતની કોઈ પણ વ્યક્તિની મદદ લેવા તૈયાર નથી. કેમ જ્યારે માલધારી હોય તો માલધારીને આ લોકો કોઈ મદદ લેતા નથી. હમણાં જ ગઈકાલે એક સમાચાર પત્રમાં લેખ હતો કે જે માલધારી હતા તેનો જો મુખ્ય માણસ હતો તેને એવો લેખ આપેલો હતો ગઈકાલે સંદેશમાં કે ભાઈ જે સમયની અંદર આજે નેશનલ પાર્ક જાહેર થયું એ પહેલાં જે માલધારીઓને નેસડામાં રાખેલા હતા ત્યારે આવો ક્યારેય કોઈ બનાવ બનતો નહોતો. પણ આ જે બધા નેસડામાંથી અત્યારે બધા માલધારીઓ ખસેડી દીધા છે ત્યાર પછી આ એક આખી પરિસ્થિતિ ઊભી થઈ છે. પણ જો અમારા આ વિસ્તારની અંદર જંગલ વિસ્તારની અંદર આ જે માલધારીઓ છે તેને પાછા વસાવવામાં આવે તો અત્યારે જે જૂની પરિસ્થિતિ હતી તે પરિસ્થિતિ પાછી આવી શકે એમ છે. તે લોકો માલધારી બધી આવી ખાતરી પણ આપતા હોય છે, છતાં પણ એ લોકો આવું કોઈ સાંભળવા તૈયાર નથી, કોઈનું માનવા તૈયાર નથી, કોઈ સાચી માહિતી આપવા માટે. પછી વન વિભાગ છે તે સત્ય છુપાવતો હોય તેવી વાત કરવામાં છે. આપ ગામના સરપંચો શું માનો છો? એક બાદ એક સિંહોને સારવાર માટે લાવવામાં છે અને સિંહોની જે મૃત્યુ આંક છે તેમાં પણ વધારો થાય છે. આ ચિંતાનો વિષય છે. હમણાં જ જે દાદાએ વાત કરી કે ભાઈ માલધારીઓને નેસડા પાછા અહીંયા લાવવા જરૂરિયાત છે, પણ કુદરતના જે ચક્રો સિંહો ઉપર છે બનેલા છે એને અત્યારની વન વિભાગની નીતિ રીતિએ એમને એટલા હેરાન કરી દીધા છે કે આજ પછી 20 વર્ષ પછી અમારા બાળકો અહીંયા પૂતળા જોવાના છે. સિંહો નષ્ટ થઈ રહ્યા છે. કોઈ પણ પ્રકારનો અત્યારે ઐતિહાસિક ફેસલો લેવો હોય અને સિંહોને આપણે બચાવવા હોય, સરકારને હકીકત જ સિંહ રાખવા જ છે ગીરમાં, તો બોર્ડર કાંઠાના આ બધા ગામડાઓને 5 કિલોમીટરનું અંદર સરિયાણ કાયમી માટે છૂટછાટ આપી દે અને નેસ વિસ્તારમાં એ લોકો અત્યારે એક એવું ગ્રુપ મૂકી અને 6 મહિના રિસર્ચ કરે કે ભાઈ સિંહને માણસની જરૂર છે, શું થાય, અને પછી જ આ નેસના માલધારીઓને બધાને અંદર સમાવેશ કરે એવી અમે વિનંતી કરીએ આપના માધ્યમથી. ચોક્કસથી શું માનો છો? આ ઇન્ફેક્શનના કારણે મોત થાય છે, ઇન્ફેક્શનના ભોગ આ સિંહો બને છે કે પછી ઇનફાઇટનો છે? શું માનો છો? તમારું આટલા સમયથી તમે સિંહો વચ્ચે રહો છો, તમારી શું માનો છો? ઇન્ફેક્શન હોઈ શકે. ફાઇટ તો વર્ષોથી સિંહો છે જ અંદર, તો કોઈ દિવસ ફાઇટમાં મર્યો એવો કોઈ પ્રૂફ નથી. અને સિંહ માનવનો પ્રેમી છે કે માનવ વસ્તી સિવાય એ રહી શકતો નથી. ગીરની બહાર નીકળવાનું કારણ જ એ છે કે ગીર એટલું બધા નવા ઝાડથી ઓલું થઈ ગયું છે કે આ ઓલે બાપસી એ એટલી થઈ ગઈ છે કે અંદર માણસે નથી જઈએ કેમ, તો એ તો એટલું મુલાયમ પ્રાણી છે કે એ અંદર રહી શકે જ નહીં. હવે એ તો પછી આ લોકોને વિચારવાનું રહે કે શું કરવું. ચોક્કસથી તમામ લોકોનો એક જ સૂર છે તે જોવા મળ્યો છે. ક્યાંક ને ક્યાંક વન વિભાગની છે તે આની અંદર બેદરકારી થઈ હોવાનો આક્ષેપ છે તે કરવામાં આવે છે. વન વિભાગ દ્વારા છે તે પૂરતા પ્રમાણમાં જે જાળવણી કરવી જોઈએ તે કરવામાં નથી આવતી, કારણ કે આ જે લોકો છે તે છેલ્લા ઘણા સમયથી છે તે આ વસવાટ કરતા હોય છે, ગીરની અંદર વસવાટ કરે છે અને સિંહોની સાથે રહેતા હોવાનું તેઓ જણાવી રહ્યા છે. જે રીતે ઇન્ફાઇટ અને ઇન્ફેક્શનનું કારણ હજી સુધી સામે નથી આવ્યું, ત્યારે વધુ જે 25 થી વધારે જે સિંહોને સારવાર માટે લાવ્યા છે તેમને કોઈ બીમારી છે કે પછી તેમને કહી શકાય કે કોઈ આગમચેતીના ભાગરૂપે અહીં લાવવામાં આવે છે, તે તો જ્યારે વન વિભાગ દ્વારા માહિતી આપવામાં ત્યારે જ સ્પષ્ટ થઈ શકે છે. પરંતુ અત્યારે એટલું ચોક્કસથી કહી શકાય કે જે ગીરના સિંહો છે તે અત્યારે ખતરામાં હોય તેવું ચોક્કસથી કહી શકાય છે. જી બિલકુલ રક્ષિત, આભાર સમગ્ર વાતચીત અને માહિતી માટે. તો જે પર્યાવરણ પ્રેમીઓ છે, સ્થાનિક લોકો છે, તેમનું સ્પષ્ટ માનવું છે કે વન વિભાગની ક્યાંક ને ક્યાંક નિષ્કાળજી હોવાને કારણે સિંહોના મૃત્યુ થઈ રહ્યા છે. ગુજરાતમાં એક નહીં અનેક એવી ધરોહર છે જેનાથી ગુજરાતીઓની છાતી ગજગજ ફૂલાય છે. ગીર કેસરી સાવજ પણ તેમાંનો જ એક છે. જો કે હાલમાં ગુજરાતનો દરેક વન્યજીવ પ્રેમી ચિંતામાં છે. ચિંતા એટલા માટે છે કેમ કે ધારીના દલખાણીયા રેન્જમાં એક બાદ એક સાવજના ભેદી મોત થઈ રહ્યા છે. દલખાણીયા રેન્જમાં અત્યાર સુધીમાં 16 સાવજ મોતને ભેટ્યા છે, તો અન્ય 5 સિંહોને પણ રેસ્ક્યુ માટે જસાધાર એનિમલ સેન્ટર ખાતે ખસેડાયા છે. ધારીના જંગલમાં વધુ 2 સિંહના મોત થયા છે, ત્યારે સિંહોના મોત અંગે વન વિભાગ દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. ત્યારે જે રીતે વન વિભાગ દ્વારા સમગ્ર મામલે સ્પષ્ટતા કરવામાં આવી રહી નથી, તે ઉપરથી સવાલ ઉભા થઈ રહ્યા છે કે શું દલખાણીયા રેન્જમાં કંઈક તો છુપાવાઈ રહ્યું છે.